કેશોદ પુરવઠા વિભાગે ગેરકાયદેસર રખાતા ચોખાના ગોડાઉનમાં દરોડો પડાતા સંગ્રહખોરોમાં ફફડાટ ફેલાયો છે। કેશોદમાં તારીખ 30/7/2024 ના રોજ બપોર બાદ વેરાવળ જૂનાગઢ બાયપાસ હાઈવે પર પીપળીધાર નામે ઓળખાતી જગ્યા પર હોટલ મઢુલી સામે આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો હોવાની બાતમી મળતા દરોડો પાડતા પુરવઠા વિભાગની ટીમે શંકાસ્પદ ગેરકાયદેસર ચોખા ભરેલી 249 બેગ જપ્ત કરી 12,910 કિલો પર ₹39 લેખે 5,03,490 લાખની કિંમતનો જથ્થો સીઝ કર્યો છે। મામલતદાર S.R. મહેતા, પુરવઠા નાયબ મામલતદાર H.J. કમાણી, ઓફિસ સ્ટાફમાં N.R. વ્યાસ સહિતની અધિકારી દરોડા દરમિયાન હાજર રહ્યા હતા। આ તપાસમાં સલીમ બોધભાઈ આગવાન નામના શખ્સ વિરુદ્ધ પુરવઠા વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। આગળની કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શ્રીને દરખાસ્ત મોકલી અપાઈ છે। સંદીપ મહેતા, કેશોદ મામલતદાર। અમને બાતમી મળેલી કે વેરાવળ જૂનાગઢ હાઈવે ઉપર પીપળીધાર નામે ઓળખાતી જગ્યાની બાજુમાં આવેલી દુકાનમાં અનાજનો શંકાસ્પદ જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને રાખવામાં આવેલ છે। જે બાતમીના આધારે તુરંત જ અમે અમારી ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી અને તપાસ કરી અને ત્યાં સલીમ અગવાન નામના શખ્સના કબજા હેઠળની દુકાનમાં ચોખાનો જથ્થો મળી આવેલ છે। જે 249 બાચકા ત્યાં હતા, એનો વજન કરાવતા કુલ 12,910 કિલો ચોખાનો જથ્થો મળી આવેલ છે, જેની પ્રતિ કિલો 39 લેખે એની કુલ કિંમત 5,03,490 જેટલી થાય છે। આ જથ્થાને અમે તુરંત સીઝ કરી અને આગળની કાર્યવાહી માટે માન્ય કલેક્ટર સાહેબને ધોરણસર કાર્યવાહી માટે મોકલી આપેલ છે।